જમીન એના બાપની છે, મુખ્યમંત્રીના બાપની જમીન છે. આપણે લોહી પાણી એક કરીને જમીન આપણી બાપ દાદાની આપણે બચાવી રાખી છે. અને કોને અધિકાર આપ્યો કે જમીનમાં ઊભા અટકવો પડે એવી રીતે પડે છે? ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. ભરૂચ જિલ્લામાં ખેડૂતોની સંમતિ કે યોગ્ય વળતર વિના વીજ થાંભલા ઊભા કરવા અને હાઈ ટેન્શન લાઈનો નાખવાના આક્ષેપોને લઈ સંમેલનમાં ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. જૂના કાયદાઓનો સહારો લઈ પોલીસ અને તંત્રના બળે ખેડૂતો પર દબાણ કરવામાં આવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમજ સરકાર અને ઉદ્યોગપતિઓની મિલીભગતના આક્ષેપ સાથે કંપનીઓના નફા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ થતો હોવાનો દાવો કર્યો હતો. ગઢવીએ ખેડૂતોના જમીનના બજારના ભાવ કરતાં 4 ગણું વળતર આપવાની માંગ કરી હતી. ઉપરાંત 25 વર્ષ સુધી વીજ લાઇન રહેવાની હોવાથી ભવિષ્યની કિંમતને ધ્યાનમાં લઈને વળતર ચૂકવવા અથવા ખેડૂતોને માસિક ભાડું તથા કંપનીના નફામાં હિસ્સો આપવાની પણ માંગ કરી હતી. તમે વિચાર કરો, સરકાર અત્યારે બેફામપણે કંપનીઓ સાથે મળીને ખેડૂતની મા સમાન એક માત્ર જમીન રહી છે એનું આવકનું સાધન, એના ઉપર ખેડૂતની સહમતિ વગર, ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, ખેડૂતો સાથે વાતચીતો કરવા વગર જે હાઈ ટેન્શનનો લાઈનો નાખે છે, જેના વિરોધમાં આજે સંમેલન યોજાયું હતું. સામાન્ય રીતે 4 જેટલી હાઈ ટેન્શન લાઈનો 6 નખાઈ છે અને હજી 6 જેટલી નોટિફિકેશનો પડી રહ્યા છે. અને આ હાઈ ટેન્શનનો લાઈનો કરોડિયાના માળાની જેમ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પથરાવાના છે. તમે વિચાર કરો, લગભગ અંદાજે 250થી વધુ ગામોમાં આ ખેડૂતો એફેક્ટેડ છે. અહીંયા બુલેટ ટ્રેન હોય, એક્સપ્રેસ હાઈવે હોય, આવા કેટલી યોજનાઓમાં જમીનો તો ગઈ જ છે ખેડૂતો. હવે બાકી રહી ગઈ છે જમીન, એ આ લોકો હાઈ ટેન્શન લાઇનમાં ખેડૂતોની જમીન પચાવી પાડવા માંગે છે. આજે અમે ડિમાન્ડ કરી છે કે જે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ બજાર કિંમતના 4 ગણા અથવા તો 25 વર્ષ પછી, લાઈનો 25 વર્ષ સુધી રહેવાની છે. 25 વર્ષે તો જમીનની કિંમત કેટલી થવાની છે ભાઈ? એ કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે અથવા તો મહિને એને ફિક્સ ભાડું આપવામાં આવે. જેમ કંપની અત્યારે 8-8.5 રૂપિયે યુનિટ વીજળી વેચે છે સરકારને કે આપણે, એ 25 વર્ષ પછી તો 50 કે 100 રૂપિયા યુનિટ વેચતી હશે, ત્યારે કંપનીનો નફો તો કરોડોમાં હશે. ત્યારે ખેડૂતોની જમીન કાયમી માટે કબજો થઈ જશે. એટલે અમારી એ માંગ છે કે આગામી 25 વર્ષ પછી જે કિંમત હોય એ કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, અથવા તો એને મંથલી ભાડું આપવામાં આવે, અથવા તો એને પ્રોફિટમાં નફો આપવામાં આવે. આ અમારી મેન માંગો છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા મુદ્દે પણ ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ચૈતર વસાવાને ષડયંત્રપૂર્વક જેલમાં ધકેલ્યાનો આક્ષેપ કર્યો હતો અને મનસુખ વસાવા માત્ર દેખાડો કરતા હોવાની ટિપ્પણી કરી હતી. અને ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ બન્યું, એને ભાજપે ખોટી રીતે જેલમાં નાખ્યું છે. અંબાજીથી ઉમરગામ સુધી મારો આદિવાસી સમાજનો બદલો લેશે. આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી. આ ભાજપની કોઈ ઓકાત નથી કે મારા આદિવાસી સમાજને ઝુકાવી દે. બીજું કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજનો હીરો ટૂંક સમયમાં કદાચ બની શકે કે આજે અથવા તો થોડા દિવસમાં જ ચૈતરભાઈ વસાવા બહાર આવી જશે. અને ભાજપની તાકાત નથી કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને ઝુકાવી શકે. એટલે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એના ઉપર દમન ગુજારવા ભાજપે આકાશ પાતાળ એક કર્યા છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે કમસે કમ અમારી સાથે રહો. તમે લડી નથી શકતા, તમે બોલી નથી શકતા, તમે રસ્તા ઉપર ઉતરી નથી શકતા, તમે આંદોલન કરી નથી શકતા, કંઈ વાંધો નહીં, અમે કરીશું આંદોલન, અમે લડીશું, અમે તમારી માટે બોલીશું, અમે તમારી માટે અવાજ ઉઠાવીશું, અમે તમારી માટે લાઠી ખાઈશું, અમે તમારી માટે જેલ જશું. સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા. જો લડી રહ્યા હોય તો છેતરભાઈની જેમ જેલમાં હોય. જેલમાં નથી. જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી ચેતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકાય. એટલા માટે કે જે કેસમાં ચેતરભાઈ વસાવાને સ્પીડમાં સજા થઈ, એ પહેલા પણ જામીન ઉપર હતા, કેસ ચાલી ગયો,
એ કેસ શું હતો કે એક આદિવાસી ખેડૂતને ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓ જેલમાં ગયા, ખેતરમાં ગયા હતા અને એ મામલે ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો. તો એ વિસ્તાર તો મનસુખભાઈ નહોતો, તો પહેલા તો મનસુખભાઈ અવાજ ઉઠાવવાની જરૂર હતી, ચેતરભાઈ તો પછી ઉઠાવવાની જરૂર હતી. તો મનસુખભાઈ એ સમયે કેમ ઉઠાવ્યું નહીં? એટલે અત્યારે આદિવાસીઓ ભાજપથી વિમુખ થયા છે. એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખભાઈને એવું કીધું છે કે દેખાડો કરો તમે આદિવાસી સમાજના મસીહા છો એવું, નહીં તો ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો જીતી જશે. એટલા માટે તેના નાટક છે. પણ સાચા જો હોય તો 3 મહિના જેલમાં જાય તો ખબર પડે મનસુખભાઈ.